તેજીનો જે કરંટ તમે જુઓ તો જે વધ્યો છે, તેજીનો દોર ફરીથી શરૂઆત થયો છે, તો શું માહિતી છે અજય, જણાવો આપણા તરફથી. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો ઓવરઓલ વાત કરીએ રિયાલિટી સ્ટેટ, ઓવરઓલ જે પેક્ટ આખું જોઈશું આ સપ્તાહ ખાસ કરીને જો સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. ફાઇનલી જો સેક્ટર આખું પીટાઈ ચૂક્યું છે, એના લીધે બાઇંગ જોવા મળી છે કે ક્વાર્ટર ફોરના જે અપડેટ જોવા મળે એ બી સારા છે, અને સાથે જે ફેબ્રુઆરી મંથ હતો સેલ્સનો એવી પોઝિટિવ સાઇડ જોવા મળી, એના લીધે ખાસ કરીને ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી હતી. પહેલાં આપણે કારણ સ્ક્રીન પર લઈને રિયાલિટી શેર સપ્તાહમાં જો સૌથી બેસ્ટ આપણે ખરીદારી જોઈએ તો અહીંયા જોવા મળી હતી. એટલે ક્વિકલી આપણે નોટપેડ સ્ક્રીન પર લાવો. રિયાલિટી શેરોમાં જોઈશું આ સપ્તાહ જો બેસ્ટ ખરીદારી જોવા મળી. ઇન્ડેક્સ જો આજે 2% વધારે મજબૂત જોવા મળ્યો. આ સપ્તાહ ટોટલ ઇન્ડેક્સની વાત કરીએ તો 13% વધારે જોઈશું. ટોટલ ઇન્ડેક્સમાં આપણને જો એટલો ચાલી ગયો છે. 52 હાઈથી જુઓ તો અત્યારે ઇન્ડેક્સ જો તો 27% આજુબાજુ કરેક્ટ છે, પણ આ સપ્તાહ જોશો ખાસ કરીને 13%નો વધારો આપણે રિયાલિટી ઇન્ડેક્સમાં જોવા મળ્યો. લિસ્ટેડ પ્રોપર્ટીઝ છે આજુબાજુ છે, જે ક્વાર્ટર ફોરમાં જે ખાસ કરીને એમાં જોઈશું જે 10 થી 15% જે સેલ્સ ગ્રોથનું અનુમાન હતું એ મુતાબિક બેઝિસ જોશું. જે ક્વાર્ટર ફોર અપડેટ છે ખાસ કરીને લોધા, પ્રેસ્ટીજ ઇસ્ટેટ અને ખાસ કરીને જે આજે ગોદરેજ પ્રોપર્ટીઝ એના આપણા જો અનુમાનિત મુજબ જ ખાસ કરીને આપણને જોવા મળ્યા. એટલે જોઈશું નવા પ્રોજેક્ટનો જે સપોર્ટ હતો ખાસ કરીને જે ક્વાર્ટર ફોરમાં એ લોકો માની રહ્યા હતા કે ક્વાર્ટર 3 કરતાં જે ક્વાર્ટર 4 છે એમનું, એમાં જે નવા પ્રોજેક્ટ લોન્ચીસના લીધે સારો સપોર્ટ જોવા મળશે. અને સપોર્ટ જો તમે પરફોર્મન્સમાં ખાસ કરીને રિયાલિટી પેક્ટમાં જોવા મળ્યું હતું. જો લોધા ડેવલપર્સના આપણે આંકડા જોઈએ તો પ્રી સેલ્સ જો 23% આજુબાજુ ગ્રોથ જોવા મળ્યું હતું, અને ક્વાર્ટર 4 જે કરેક્શન હતું 18% આજુબાજુ હતું. પ્રેસ્ટીજ ઇસ્ટેટમાં બી જો ક્વાર્ટર ફોરના અપડેટ આજુબાજુ તો એમના આંકડા બી જોઈશું પ્રી સેલ્સમાં 14%નો ગ્રોથ હતો, અને કલેક્શન વાઇઝ બી જો તો ત્યાં બી જોઈશું 16 થી 17% આજુબાજુ. ત્યાં બી જો અનુમાન મુજબ અહીંયા જોવા મળે છે. આજે ગોદરેજ પ્રોપર્ટીઝના બી જો Q4 અપડેટ છે એ બી જોઈશું. કલેક્શન જો 14% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. ઓપરેશન કેશ ફ્લોમાં બી જો 14 થી 15% ગ્રોથ, 4631 કરોડ, અને FY26માં જે બુકિંગ વેલ્યુ છે એ જો 16%નો વધારો જોવા મળે છે. જે આંકડો છે 34,171 કરોડ. એટલે જોઈશું એ લોકોના અનુમાન મુજબ હતા એ પ્રમાણે આંકડા જોવા મળ્યા. જે ફેબ્રુઆરી મંથ અને ખાસ કરીને જે નવા પ્રોજેક્ટ લોન્ચીસ હતા એનો સપોર્ટ ખાસ કરીને જે રિયાલિટી પેકમાં જોવા મળ્યો, અને પરફોર્મન્સ જો આ સપ્તાહ આપણને આઉટ પરફોર્મ ખાસ કરીને જોવા મળ્યું હતું. હવે ક્વિકલી આપણે આંકડા નજર કરી લઈએ કે રિયાલિટી સ્ટોકનું પરફોર્મન્સ ખાસ કરીને આ સપ્તાહ કરીને જોવા મળ્યું હતું. તો ક્વિકલી ઇમેજ લઈને આવો સ્ક્રીન પર. એમાં જોઈશું લોધા ડેવલપર્સ ખાસ કરીને આ સ્ટોક જો સૌથી વધારે પીટાયો હતો, અને જો પરફોર્મન્સ વીકલી રિટર્ન તમારી સામે છે ડબલ ડિજિટ આપણને 19% આ વીકમાં સ્ટોક આપણને ચાલી ગયો છે. આ સપ્તાહ પ્રમાણે ગણે તો જે હતું DLF 9% આજુબાજુ, પ્રેસ્ટીજ ઇસ્ટેટ 15%. આ સ્ટોક જો ઓવરઓલ જઈશું બધા સ્ટોક જો તો આપણને જે લાસ્ટ આપણે વાત કરીએ તો સ્ટોક 50% આવી ગયો, 30 થી 40% કરેક્ટ હતા. પછી રિટર્ન જો એક આ વીકમાં જોશું ગોદરેજ પ્રોપર્ટીઝ ઓવરઓલ જો આજે ક્વાર્ટર ફોર અપડેટ આવ્યા, આજે બી મજબૂતી છે, અને સ્ટોક જો 14% આજુબાજુ. અને શોભા રિયાલિટી અહીંયા બી 12% આજુબાજુ પરફોર્મન્સ ખાસ કરીને જોવા મળ્યું હતું. સેકન્ડ ઇમેજ આપણે જોઈશું તો ઓબેરોય રિયાલિટી અહીંયા બી જો આ સપ્તાહે જોઈશું એટલે મોસ્ટ ઓફ રિટર્ન આપણે જોઈએ તો ડબલ ડિજિટ ખાસ કરીને જોવા મળ્યા હતા. તો ઓબેરોય રિયાલિટી 12% આજુબાજુ પોઝિટિવ રિટર્ન. ફિનિક્સ મિલ્સ 15%. અહીંયા જો આ બી સ્ટોક હતો જે ખાસ કરીને આપણને જોઈશું કે આપણે લાસ્ટ વીક ઓવરઓલ જોઈશું ફ્લેટ, પણ માર્ચ મહિનામાં જોયું તો બધા સ્ટોક ભારે કરેક્શન જોવા મળી હતું. અને ઓવરઓલ જોઈશું આગલા મંથ બી રિયાલિટી પેક માટે ખરાબ જ જોવા મળે છે, પણ આ મંથ અને ખાસ કરીને આ વીક જોઈએ તો ખાસ કરીને જો સારું પરફોર્મન્સ આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ. આ બી સ્ટોક જો ગઈકાલે બી સારી મજબૂતી હતી, નિસર્સરથી રિકવરી જોવા મળી છે. આજે બી જો પરફોર્મન્સ કન્ટિન્યુઅસ આપણને સારું જોવા મળી છે. પછી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અને અનંતરાજ આ બંને ખાલી સ્ટોક હતા જે સિંગલ ડિજિટ હતા. નો ડાઉટ એ માર્કેટ કેપ વાઇઝ પ્રમાણે રિકવરી પણ જોઈશું. બીજા લાર્જ કેપ સ્ટોકમાં જો પરફોર્મન્સ આપણને ડબલ ડિજિટ રિકવરી ખાસ કરીને આ સપ્તાહ રિયાલિટી પેકમાં જોવા મળી છે. એટલે Q4નો જે પ્રીસેલ્સ છે સપોર્ટ કરી ગયા છે. જે ક્વાર્ટર ફોરમાં જે નવા પ્રોજેક્ટના લોન્ચીસ હતા એનો ખાસ કરીને બેઝ સપોર્ટ રિયાલિટી પેકમાં જોવા મળ્યો હતો. ઓકે, તો આપણે જોઈએ પ્રમાણે ખાસ કરીને સારી એવી તેજી આપણને જોવા મળી છે.